ભચાઉ હિંમતપુરા વિસ્તારમાંથી રાશન દુકાન ખસેડાતા લોકોમાં રોષ। 70થી વધુ મહિલાઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા। શહેરના હિંમતપુરા વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની સહકારી રાશન દુકાન તંત્ર દ્વારા જલારામ સોસાયટી ખસેડાઈ ગયા બાદ સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। આ નિર્ણયથી નારાજ અનેક શ્રમજીવી પરિવારોની મહિલાઓ આજે મોટી સંખ્યામાં ભચાઉ મામલતદાર કચેરી ખાતે ઘસી જઈ તંત્ર સામે આંદોલનાત્મક રીતે પોતાની માંગ મૂકતી દેખાઈ આવી। પ્રાપ્ત માહિતી મુજબ હિંમતપુરા વિસ્તારમાં રહેતા લોકો માટે આ રાશન દુકાન સરળતાથી ઉપલબ્ધ હતી, પણ દુકાન દૂર ખસેડાતા હવે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને કામકાજ કરવા જતા લોકો માટે અસુવિધા સર્જાઈ છે। મહિલાઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે અમે રોજિંદા કામકાજ વચ્ચે દૂર જઈ રાશન લાવવું ખૂબ મુશ્કેલ બની જશે। અમારું જીવન થોડું સરળ બન્યું હતું, હવે ફરી મુશ્કેલી ઊભી થઈ છે। આ સમગ્ર મુદ્દે મહિલાઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા તાત્કાલિક રાશન દુકાન પૂર્વવત હિંમતપુરા વિસ્તારમાં જ ચાલુ રાખવાની માંગ કરી છે। તેઓએ ચેતવણી પણ આપી છે કે જો તંત્ર એ તેમની વાત નહીં સાંભળે તો તેઓ આગામી સમયમાં વધુ ઉગ્ર પગલાં ભરશે। હા ભાઈ, શું રજૂઆત હતી? જય હિન્દ। આજ રોજ આપણે ભચાઉ મામલતદાર ખાતે મુલાકાત લીધેલી કે ખાસ કરીને અમને જાણવા મળ્યું 4-5 દિવસ પહેલે કે જે હિંમતપુરા વિસ્તારમાં કરીબન 40-50 વર્ષથી એક રેશનની દુકાન છે, જ્યાં ગરીબ લોકો રેશન મેળવે છે પોતાનો, પણ અચાનક જ એવું કહેવામાં આવ્યું કે મર્જ કરવામાં આવે છે, 2 જગ્યાએ ડાયવર્ટ કરવામાં। તો આ વિસ્તારમાં વધારે પડતા જે લોકો છે એ રોજમર્રા જીવન જીવે છે, 400થી 500 રૂપિયા કમાય છે। હવે 1-1.5 કિલોમીટર ઓટોમાં રાશન લેવા જશે, ત્યાં કને અડધો-પોણો કલાક 2 કલાક લાઈનમાં ઊભા રહે, પછી જો એમ કહેવામાં આવશે કે નેટવર્ક નથી આવતું તો આ લોકોને શું પોતાનો ધંધો મૂકીને રાશન લાવે દોડવાનું? અમારી રજૂઆત એ છે બધા વતી કે જે રાશન મળે છે ત્યાં કને જે પડી પાછી રહેવી જોઈએ, અને તમે આનો ટેન્ડર બહાર પાડો, જેને ટેન્ડર મળે ને તમે આપો, કોઈ પણને મળે, પણ ત્યાંના 950 કાર્ડ જે એક્ટિવેટ છે એ રોજમર્રા જીવન જીવવા લોકો જ લેશે। બાકી ઘણી જગ્યાએ 300 કાર્ડ છે, 400 કાર્ડ છે, તમને ડાયવર્ટ કરવા જ છે, તો એ રાશન કાર્ડ બધા અહીંયા ડાયવર્ટ કરો હિંમતપુરા વિસ્તારમાં। આ લોકો અહીંયા શોના માટે લેવા જાય? અને આમાં કોલી સમાજ, મુસ્લિમ સમાજ, વાદી સમાજ, કાંગ્રેસી સમાજ, જે લોકો રોજ પોતાના ઘરેથી નીકળે છે ધંધો કરવા, ત્યાં 300-400 રૂપિયા કમાય છે, આવા લોકો ભાડા ભરી જશે ત્યાં કને। અને ઘણી મહિલાઓ એવી છે પોતાના બચ્ચાને પાડવા માટે ક્યાંક 8 કલાક કંપનીમાં નોકરી કરે છે, ક્યાંક ખેતી મજૂરી કરે છે, અહીં પોતાના છોકરા લઈને શું રાશનની લાઈનમાં ઊભા રહેશે? તો આ જગ્યા જ પાછી પડી આવે એ મારી માંગ છે। અને મુસ્લિમ યુવા કોર કમિટીનું આ કામ છે, જો પણ મુશ્કેલમાં હશે એના માટે કામ કરવાનું। આ અમારી ટીમ ખાલી અહીંયા સુધી નહીં, જિલ્લામાં પણ અમારા જે વડીલો રહ્યા એમાં જિલ્લામાં પણ આના માટે લડશે ને આ પડી પાછી આવી જાય અમારી માંગ છે। જો આ પડી અહીંયા નહીં મળે પાછી આ લોકોને, તો અમે આનાથી મોટી સંખ્યાને ઉગ્ર આંદોલન કરશું, ધરણા પણ કરશું। અને આના પડઘા અહીંયાથી જિલ્લા કલેક્ટરમાં પડશે કે તમે એમને કેમ આ રાશનની પડી બીજે લઈ જાઓ છો? રઘુમતી વિસ્તાર છે એટલે, ગરીબ માણસો છે એટલે, જ્યાં રાશન ચોરી કરે છે ચોરોને તમે કોઈને પકડતા નથી। આ લોકોનો રાશન તમને આવી રીતે ચોરી લઈ લેવો છે, આ લોકોમાં પહોંચે ને રાશન તમને ચોરી લેવાનો ચોરોને। આવી જ રીતે બધા સંખ્યામાં મોટી સંખ્યામાં મળીને લડશો ને પડી ઉમાં જ લઈ આવશો હિંમતપુરા વિસ્તારમાં। જય હિન્દ, જય ભારત। બે મહિનાનું રાશન બાકી હતું એ અમને મળ્યું નથી। કોઈ વસ્તુ ચોખા જે મળે છે, કોઈ રાશન અમને નથી મળતું।